તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે કરીબ મિત્રો 1 મહિનાથી ભાઈ ગણેશભાઈ ગોંડલ જેલમાં છે। જ્યાં મિત્રો વાત કરી તો ભાઈ ગણેશભાઈ ગોંડલ જેલમાં છે, સાથે સાથે મિત્રો વાત કરી તો ત્યાં કેવી સુવિધા છે। મિત્રો ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે રાજાશાહી જેવી જિંદગી મિત્રો જેલમાં જીવી રહ્યા છે। તો મિત્રો શું છે પૂરી જાણકારી લઈને આવી ગયો છું। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો રાજુભાઈ સોલંકી અત્યારે મિત્રો બહાર છે, પરંતુ મિત્રો હક ખાતા નથી। જ્યાં મિત્રો વાત કરી તો ઘણા બધા દાવાઓ કરી રહ્યા છે, મને ભાઈ ન્યાય નહીં મળે તો હું આ કરી નાખીશ, તે કરી નાખીશ, રેલી કાઢીશ, હિન્દુ ધર્મમાંથી મિત્રો મુસ્લિમ ધર્મ વયો જઈશ। પરંતુ મિત્રો તમને બધા લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે ભાઈ મિત્રો જે ધારાસભ્યનો દીકરો હોય તેને જેલમાં મિત્રો કેવી સુવિધાઓ મળે છે। જ્યાં મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો ઘણા બધા લોકો વિચારતા હશે। તો મિત્રો સૌથી પહેલાં તમને બધા લોકોને જણાવી દો કે મિત્રો કંઈ પણ એવી ભાઈ તેને સુવિધા મળતી નથી। ઘણા બધા લોકો કહી રહ્યા છે કે તેને પર્સનલ ભોજન હશે, ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ તેને સુવા માટે કંઈક હશે। તો ભાઈ એવું નથી ભાઈ, જેને મિત્રો આમ લોકોએ ભાઈ એમ કહેતો ભૂલ કરી હોય છે તેને મિત્રો સજા મળે છે, તેવી સજા મિત્રો વાત કરી તો ભાઈ ગણેશભાઈ ગોંડલને મળી રહી છે। જ્યાં મિત્રો વાત કરી તો વિડીયોને વધારે શેર કરવાનું ખાસ ભૂલવું નથી, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં રાજુભાઈ સોલંકી અત્યારે બહાર છે, પરંતુ મિત્રો તે એમ કહે છે કે ભાઈ મને ન્યાય નહીં મળે તો હું ભાઈ ધર્મ પરિવર્તન કરવા માટે જઈ રહ્યો છું। પરંતુ મિત્રો રાજુભાઈ સોલંકી બિલકુલ ખોટું બોલે છે, કારણ કે મિત્રો ઘણા ટાઈમથી બોલી રહ્યા છે, એક દિવસ નહીં પરંતુ મિત્રો 10 થી 15 દિવસથી બોલી રહ્યા છે કે ભાઈ હું રફીક બની જઈશ। તો પણ ક્યારે બની જઈશ ભાઈ? ઘણા ટાઈમથી ખોટા બોલી રહ્યા છે। ખોટા બોલવાનું કારણ એ છે કે ભાઈ તેને ન્યાય, પરંતુ મિત્રો આપણે આવનારા ટાઈમમાં જોવાનું રહેશે કે શું થાય છે। તો મિત્રો કમેન્ટ કરવાનું ખાસ ભૂલો નથી, તમે કોને સપોર્ટ કરો છો, વિડીયોને શેર કરો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત।